સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના પાંડેસરામાં ઢોર પાર્ટી ઉપર હુમલો થયો છે। જાણકારી મળી છે તે મુજબ પાંડેસરા વિસ્તારમાં ખાડીપુલ પાસેના પ્લોટમાં ઢોર પાર્ટી ઉપર હુમલો થયો। ઢોર પકડવાની કામગીરી સમયે હુમલો કરવામાં આવ્યો। પાલિકાના 2 કર્મચારીઓને ઈજા પહોંચી છે। હુમલાખોરો સામે ગુનો નોંધાયો છે। 3 લોકોની અટકાયત કરવામાં આવી છે। પાંડેસરામાં આજે ઘટના બનેલી છે। એસએમસીના અમારા માર્કેટ વિભાગના કર્મચારીઓ ગાય પકડવા ગયેલા ત્યારે એમના પર જીવલેણ હુમલો થયેલો અને એમને અહીંયા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ લખાવેલી છે। પોલીસ વિભાગના સહકારથી એમને પકડી લેવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। 2 કર્મચારીને લાગેલું છે। એક માર્શલને સ્મીમેરમાં દાખલ કરેલ છે, જેમને માથાના ભાગે ઈજા થયેલી છે અને ટાંકા આવેલા છે। અને પાંડેસરા ખાડીપુલ પાસે એક ગાય રસ્તા પર જણાતા એ ગાય પકડી હતી અમે સવારે 7:30 વાગ્યાના અરસામાં। અને એ ગાય પકડી અને જે પશુપાલકો હતા એ આવીને એમ કે ભાઈ ગાય છોડી દો અને અમે હજુ એને કંઈ સમજાવીએ છીએ કે ભાઈ ગાય એવી રીતે નહીં છૂટશે, તમારી કાયદેસર તમારી જે કંઈ વહીવટી દંડ ભરવો પડશે એ પ્રમાણે તમારી ગાય છૂટશે। પણ એણે અમારું કંઈ સાંભળ્યું નહીં અને એ મગજમારી કરવા માંડ્યા અને ઉગ્ર ગાળાગાળી કરવા માંડ્યા। અમારે જ્યારે એકદમ ખરાબ માબીન સામાનની ગાળો આપવા માંડ્યા અને મને જાતિ વિષયક શબ્દો બોલવા માંડ્યા। અને ત્યાર પછી એમના ઘરના જે બધા લેડીઝો હતા 3-4 લેડીઝો એ લોકો મોટા ડાંગ જેવા દંડા આવે એ લઈને આવ્યા અને એ લોકોએ લેડીઝ આવ્યા ત્યાર પછી એ જે 2 જેન્ટ્સ હતા પુરુષ પશુપાલક એ ઉગ્ર થઈ ગયા અને એ ઉગ્ર થઈને એણે બધે પેલા લેડીઝે પથ્થરમારો શરૂ કર્યો અને ત્યાર પછી પેલા ભાઈ હાથમાં દંડો લઈ લીધો અને માર્શલને માથાના ભાગે વાગ્યું અને ઘૂંટણના ભાગે ઈજા થઈ છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે અને માથામાં એને 7 ટાંકા આવ્યા છે। મને હાથમાં વાગ્યું છે, ઘૂંટણમાં વાગ્યું છે અને મોઢા પર એ લોકોએ ધૂળ-ધપાટ કરી તેના કારણે સોજો આવી ગયો છે અને જરા નખોરા મારેલા છે એ લોકોએ।